સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પેટ્રોલ પંપ પર અફવાઓને લઈને જોવા મળી વાહનોની લાંબી કતારો, પૂરતો સ્ટોક હોવાની સંચાલકો દ્વારા કરવામાં આવી સ્પષ્ટતા। દેશમાં ઈરાક, ઈરાન, ઇઝરાયલના થયેલા યુદ્ધના પગલે રાંધણ ગેસની અછત જોવા મળવા પામી હતી અને હવે પેટ્રોલ અને ડીઝલની સમસ્યા પેદા થવા લાગી છે, જેને લઈને મોટાભાગના શહેરોમાં આવેલા પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી સંખ્યામાં કતારો જોવા મળવા પામી હતી। આ પરિસ્થિતિ જોતા સંચાલકો દ્વારા એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે હાલમાં પૂરતો સ્ટોક છે, પણ આ વાત આમ લોકોને સમજાવવી મુશ્કેલ છે। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના આ બનાવના પગલે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ આ પરિસ્થિતિ જોવા મળવા પામી હતી અને સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના, હિંમતનગર પ્રાંતિજ સહિત અરવલ્લી જિલ્લાના મોડાસા, બાયડ, શામળાજી, સાઠંબા સહિત અન્ય શહેરોમાં આવેલ પેટ્રોલ પંપ પર વાહનોની ભારે સંખ્યામાં ભીડ જોવા મળવા પામી હતી। હવે આગળ શું પરિસ્થિતિ થવા પામશે એ તો હવે આવનારા દિવસોમાં માલુમ પડશે। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।